ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. ગઈકાલે છેલ્લે આપણે કક્ષકોના મિશ્રણ વિશે વાત કરી હતી અને છેલ્લે આપણે સંકરણ વિશે થોડી માહિતી મેળવી હતી. હવે આજે આપણે સંકરણ વિશે વધારે માહિતી મેળવીએ. હવે શરૂઆતનો પ્રશ્ન એ છે કે સંકરણનો ઉદ્ભવ કેવી રીતે થયો. તો આપણે જોયું કે VSEPR સિદ્ધાંત પ્રમાણે એવું સમજી શકાય છે કે કાર્બન છે એની સાથે જે 4 હાઇડ્રોજન પરમાણુ જોડાયેલા છે, આ 4 હાઇડ્રોજન પરમાણુનો વચ્ચેનો ખૂણો કાર્બનની અંદર VSEPR સિદ્ધાંતના આધારે કાર્બન સાથે જે આ 4 હાઇડ્રોજન પરમાણુ જોડાયેલા છે એમની વચ્ચેનો જે ખૂણો છે એ 109.28 આવે છે. એટલે કે 109 ડિગ્રી અને 28 મિનિટ આવે છે. કયા સિદ્ધાંત પ્રમાણે? VSEPR સિદ્ધાંત પ્રમાણે. અને લુઈસ બિંદુ નિરૂપણ પ્રમાણે કાર્બનનો 1 ઇલેક્ટ્રોન અને હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન ભાગીદારી કરી અને સહસંયોજક બંધ બનાવે છે. હવે કક્ષકોના સંમિશ્રણને આધારે કે કક્ષકોમાં જે મિશ્રણ થાય છે, સંમિશ્રણ થાય છે, એના આધારે આપણે જોઈએ તો કાર્બન છે એની કુલ 4 કક્ષકો એવી છે કે જેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. એક 2s1, એક 2px1, બીજી 2py1 અને 2pz1. આ 4 કક્ષકોની અંદર એક અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલો છે. કાર્બન જ્યારે 4 હાઇડ્રોજન પરમાણુ સાથે જોડાય છે ત્યારે દરેક હાઇડ્રોજન પરમાણુની 1s1 કક્ષક, દરેક હાઇડ્રોજન પરમાણુની કઈ 1s, એટલે 4 હાઇડ્રોજન પરમાણુની 4 1s1 એટલે કે s કક્ષક, આ 4 કક્ષકો સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને 4 સહસંયોજક બંધ બનાવે છે. હવે જ્યારે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અને સહસંયોજક બંધ બને છે જ્યારે એમની વચ્ચે, ત્યારે આ કક્ષકોનું શું થાય છે? તો કે એ કક્ષકોનું શું થાય છે? મિશ્રણ થાય છે. આપણે એવું શીખ્યા છે કે એ કક્ષકો ત્યારે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય ત્યારે કક્ષકો વચ્ચે સંમિશ્રણ થાય. હવે એ સંમિશ્રણ આપણે દોરીએ કે કેવી રીતે સંમિશ્રણ થતું હશે, તો એ આપણે અહીં દોરીએ કેવી રીતે સંમિશ્રણ થાય. ગઈકાલે આપણે દોર્યું હતું, આજે ફરીથી આપણે દોરીએ કે x અક્ષ, y અક્ષ અને z અક્ષ આપણે આવી રીતે 3 દોરી લઈએ. ધારો કે આને આપણે x અક્ષ કહીએ, આને y કહીએ અને આને z અક્ષ દોરીએ. તો કાર્બન છે એની ઇલેક્ટ્રોન રચના પ્રમાણે સૌથી પહેલાં એમાં 1s કક્ષક હોય. સૌથી પહેલાં એમાં 2 ઇલેક્ટ્રોન પૂર્ણ ભરાયેલા છે. આ ઇલેક્ટ્રોન બંધ બનાવવામાં ભાગ લેતા નથી કેમ કે એ સંયોજકતા ઇલેક્ટ્રોન છે. પછી જે કક્ષક છે કાર્બન પરમાણુની એ 2s છે. 2sમાં 2 ઇલેક્ટ્રોન હોય છે, પણ ઉત્તેજિત અવસ્થામાં એટલે કે કાર્બન જ્યારે હાઇડ્રોજન સાથે જોડાય છે ત્યારે 2sનો 1 ઇલેક્ટ્રોન 2pzમાં જતો રહે છે. એટલે 2sમાંથી 1 ઇલેક્ટ્રોન ક્યાં જતો રહે છે? 2pzમાં. એટલે 2s કક્ષકની અંદર પણ 1 ઇલેક્ટ્રોન છે. એટલે આ 2s કક્ષક, એમાં 1 ઇલેક્ટ્રોન છે. પછી જે આવે છે એ છે 2px. તો 2pxમાં પણ 1 ઇલેક્ટ્રોન છે. પછી આવે છે 2py. તો 2pyમાં પણ 1 ઇલેક્ટ્રોન છે. અને 2pz. તો 2pzમાં પણ 1 ઇલેક્ટ્રોન છે. એટલે કુલ 4 કક્ષકો આ થઈ. 2s ગોળાકાર છે, 2px, 2py અને 2pz આ 3 ડંબેલ આકારની કક્ષકો છે. એમાં 4ની અંદર એક અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલો છે. એની સાથે હાઇડ્રોજન પરમાણુની 1s કક્ષકોનું દરેક સાથે અક્ષીય મિશ્રણ થાય છે. જો આ જે ગોળો દોર્યો છે એ કાર્બનની 2s કક્ષક છે, એની સાથે હાઇડ્રોજનની 1s કક્ષકનું કોઈ જગ્યાએ, આ જે આખો ગોળો છે એ ગોળામાં કોઈ પણ જગ્યાએ, કદાચ અહીંયા પણ, કદાચ અહીંયા પણ, કદાચ અહીંયા પણ, કોઈ પણ જગ્યાએ એક જગ્યાએ સંમિશ્રણ થાય. અને જે જગ્યાએ સંમિશ્રણ થાય એ અક્ષીય જ થાય. યાદ રાખજો, એવું જરૂરી નથી કે અહીંયા મિશ્રણ થાય તો જ અક્ષીય થાય, અહીંયા મિશ્રણ થાય તો અક્ષીય ના થાય. કેમ કે ગોળાકાર છે એ સમમિતિ ધરાવે છે અને સમમિતિ ધરાવતો હોવાના કારણે એમાં આપણે કોઈ પણ જગ્યાએ મિશ્રણ થાય સમાન જ થશે. મેં તમને અગાઉના લેક્ચરમાં સમજાવ્યું છે કે 2 ફૂટબોલના બોલને એકબીજા સાથે જોડી દો તો કોઈ તમને એમ નહીં કહેશે કે ઉલટો જોડ્યો છે, પણ પેનની બાબતમાં એવું થઈ શકે. એક પેન બીજા પેન સાથે જોડીએ ત્યારે ઉલટા સુલટું હોઈ શકે છે. ગોળાકાર સમમિતિ ધરાવે છે. એટલે એની સાથે કોઈ પણ જગ્યાએ, ધારો કે આપણે અહીંયા અત્યારે દોરી દઈએ તો 1s હાઇડ્રોજનની અને કાર્બનની 2s વચ્ચે અક્ષીય મિશ્રણ થયું અને એક સિગ્મા બંધ બની ગયું. હવે 3 બીજી કાર્બનની 2px, 2py અને 2pz. તો 2px સાથે હાઇડ્રોજનની 1s, 2py સાથે હાઇડ્રોજનની 1s અને 2pz સાથે હાઇડ્રોજનની 1s કક્ષકોનું
અક્ષીય મિશ્રણ થયું. એટલે 1 2 3 અને આ 4 અક્ષીય મિશ્રણ થયા. 4 અક્ષીય મિશ્રણ થયા એટલે 4 સિગ્મા બંધ બન્યા. હવે તમને યાદ હશે કે અક્ષીય મિશ્રણ થાય ત્યારે સિગ્મા બંધ બને અને સાઈડ વાઇઝ સાઈડ, બરાબર. અક્ષીય એટલે બેની અક્ષ આવી રીતે આમ ભેગી થઈ જતી હોય એને અક્ષીય મિશ્રણ કીધું હતું. અને બેની અક્ષ જો સમાંતર રહીએ તો એને આપણે સાઈડ વાઇઝ સાઈડ મિશ્રણ કીધું હતું. તો અક્ષીય મિશ્રણ થાય ત્યારે સિગ્મા બંધ બને અને સાઈડ વાઇઝ સાઈડ મિશ્રણ થાય ત્યારે પાઈ બંધ બને છે. હવે અહીંયા બધા જ અક્ષીય મિશ્રણ થયા છે એટલે 3 સિગ્મા બંધ આ બન્યા અને એક આ પણ અક્ષીય મિશ્રણ થયું એટલે ચોથો સિગ્મા બંધ બને. એટલે 2s અને 1s વચ્ચે, 2px અને 1s વચ્ચે, 2py અને 1s વચ્ચે, 2pz અને 1s વચ્ચે 4 સિગ્મા બંધ બને છે. 4 સિગ્મા બંધ બને છે. હવે આ બંધ વચ્ચેનો ખૂણો કેટલાનો? તો તમને ખબર છે x, y અને z આ અક્ષો વચ્ચે કેટલાનો ખૂણો હોય? તો કે 90નો ખૂણો હોય. એટલે આ 3 બંધ વચ્ચે 90નો ખૂણો છે. પણ આ જે 1s અને 2s કક્ષકના કારણે જે મિશ્રણ થઈ અને સિગ્મા બંધ બન્યો છે એનું નક્કી નથી. એ કોઈ પણ જગ્યાએ આખા ગોળામાં, ધારો કે આ 2sનો મોટો ગોળો છે અને આ 1sનો, તો 1s અહીંયા કોઈ પણ જગ્યાએ ગોળામાં ગમે ત્યાં જોડાઈ શકે. એટલે એ ખૂણો નક્કી થતો નથી. એનો મતલબ એવો થયો કે કક્ષકોના સમિશ્રણને આધારે 3 90ના ખૂણા છે અને એકનો ખૂણો નક્કી નથી. જ્યારે VSEPR સિદ્ધાંત પ્રમાણે 4 એ 4 સમાન ખૂણાઓ છે અને 4 એ 4 કેટલા છે? 109 ડિગ્રી અને 28 મિનિટના છે. તો VSEPR સિદ્ધાંત અને કક્ષકોનો મિશ્રણનો સિદ્ધાંત બંને એક સરખું સમજાવી શકતા નથી. તો ક્યાંક પ્રોબ્લેમ છે. એ ચેક કરવા માટે મિથેન અણુનો એક્સરે વર્ણપટ લેવામાં આવ્યો અને એના આધારે એમાં ખૂણાઓ ચેક કરવામાં આવ્યા. તો એમાં મિથેન અણુના એક્સરે વર્ણપટની અંદર બધા જ ખૂણાઓ સમાન આવ્યા. યાદ રાખજો, બધા જ ખૂણાઓ સમાન આવ્યા અને બધા જ ખૂણાઓ 109 ડિગ્રી ને 28 મિનિટના આવ્યા. એનો મતલબ એવો થયો કે અહીં કંઈક ખૂટે છે. એટલે શા માટે બધી જ કક્ષકો એકબીજાથી સમાન અંતરે ગોઠવાયેલી છે? કેમ 3 90 અને 1 નક્કી નથી? એવી રીતે કેમ નથી ગોઠવાયેલી? તો એના જવાબમાં વૈજ્ઞાનિકોએ કારણ રજૂ કર્યું કે ત્યાં સંકરણ થતું હશે. હવે સૌથી પહેલાં સંકરણ એટલે શું? તો કે સંકરણ વનસ્પતિઓની અંદર, પ્રાણીઓની અંદર આપણે સંકરણ કરવામાં આવતું હોય છે. તમને ખ્યાલ છે કે ચીકુ છે એનું આયુષ્ય, એના થડનું આયુષ્ય લાંબુ ન હોય એટલે ચીકુના ઝાડનું રાણના ઝાડ સાથે કલમ કરી અને સંકરણ કરવામાં આવે. એવી જ રીતે આપણે ભારતીય ગાય અને આખલાઓ વચ્ચેના સંકરણના કેટલાક પ્રકારો. એનો મતલબ એવો થાય કે કોઈ એક જાતિ છે એની પાસે અમુક ગુણધર્મ છે, બીજી એક જાતિ છે એની પાસે એના પોતાના અમુક ગુણધર્મ છે. આ બંને જાતિઓને જો મિશ્ર કરવામાં આવે તો એક કંઈક નવા જ ગુણધર્મ ધરાવતી ત્રીજી જાતિ ઉદ્ભવે. બરાબર. આ વનસ્પતિઓ અને પ્રાણીઓના સંકરણની અંદર વાત છે. અહીં સંકરણ એ પ્રકારનું સંકરણ નથી, પણ અહીંયા પણ એવું જ થાય છે. ભલે અલગ છે અહીંયા, પણ અહીંયા શું થાય છે કે કક્ષકો એકબીજામાં મિશ્ર થઈ જાય છે અહીંયા. એટલે કે કક્ષકો એકબીજામાં મિશ્ર થઈ અને નવી કક્ષકો બનાવે છે. આ નવી કક્ષકો જે બનાવે છે એને આપણે નામ આપશું સંકરણ. સંકરણ માટે અંગ્રેજીમાં શબ્દ છે હાઇબ્રિડાઇઝેશન. હાઇબ્રિડાઇઝેશનનો મતલબ એવો થશે કે સંકરણ. હવે સંકરણ કેવી રીતે અહીંયા ધારવામાં આવે છે? તો કે સંકરણ એટલે શું? તો કે અહીંયા કાર્બન પાસે કેટલી કક્ષકો છે કુલ? તો કે 4 કક્ષકો છે. એક કઈ? 2s, બીજી 2px, ત્રીજી 2py, ચોથી 2pz. આ 4 કક્ષકો જ ખાલી હું દોરું પહેલાં. તો કે જો આ s કક્ષક છે એ ગોળાકાર છે, 2px છે એ ડમ્બેલ છે, 2py છે એ ડમ્બેલ છે અને 2pz પણ કેવી છે? ડમ્બેલ છે. આ 4 કક્ષકોમાંથી આ 3 કક્ષકોના આકાર અને શક્તિ સમાન છે, પણ જે આ 2s કક્ષક છે એનો આકાર કે શક્તિ સમાન નથી. આ 3ના આકાર અને શક્તિ સમાન હોવાના કારણે એ 3 કક્ષકો એકબીજામાં ભળી જાય અને આ ચોથી કક્ષક પણ એની સાથે ભળી જાય. એટલે 4 કક્ષકો એકબીજામાં ભળી અને પાછી એમાંથી 4 નવી કક્ષકો બનાવે. યાદ રાખજો, જેટલી કક્ષકોનું સંમિશ્રણ થાય
એટલી જ નવી કક્ષકો બનશે. પણ જે નવી કક્ષકો બને છે એ નવી કક્ષકો સમાન શક્તિ અને સમાન આકાર ધરાવે છે. યાદ રાખજો, જે જૂની કક્ષકો હતી જેનું સંમિશ્રણ થતું હતું, જે કક્ષકોનું સંમિશ્રણ થતું હતું એ કક્ષકો સમાન શક્તિ અને સમાન આકાર નથી ધરાવતી. આ ગોળાકાર અને 3 છે એ ડંબેલ આકારની છે. આ એક ગોળાકાર છે અને 3 કક્ષકો કેવી છે? ડંબેલ આકારની છે. તો 3ની શક્તિ અને આકાર સમાન હતા, પણ ચોથી કક્ષક છે એનો શક્તિ અને આકાર સમાન નથી. પણ આ જ્યારે 4 કક્ષકો એકબીજામાં ભળી જાય અને એમાંથી જ્યારે 4 નવી કક્ષકો બને છે તો એ સમાન શક્તિ ધરાવે છે અને સમાન આકાર ધરાવે છે. આ નવી જે કક્ષકો છે એને આપણે સંકૃત કક્ષકો કહેશું. નવી કક્ષકોને આપણે શું કહેશું? સંકૃત કક્ષકો. હવે આ નવી કક્ષકો શું કરે છે તો કે એ 4 નવી કક્ષકો કેન્દ્રથી સમાન ચોક્કસ અંતરે 4 કક્ષકો એકબીજાથી દૂર ગોઠવાય છે. હવે એનો આકાર પણ ડંબેલ હોય છે, યાદ રાખજો. પણ આપણે અહીંયા ડંબેલનો અડધો ભાગ જ દોરીએ છીએ, અડધો ભાગ દોરતા નથી. એ પાછળની સાઈડ છે, એ તમને અગાઉ મેં સમજાવેલું છે. એટલે આ 4 નવી કક્ષકો એકબીજાથી દૂર 109 ડિગ્રી અને 28 મિનિટના ખૂણે ગોઠવાય. એટલે સૌથી પહેલાં કાર્બન જ્યારે 4 હાઇડ્રોજન સાથે જોડાય છે અને મિથેનનો અણુ બનાવે એની પહેલાં શું થાય એ સમજાવીએ. કે કાર્બનમાં જે 2s માં 2 ઇલેક્ટ્રોન હોય એમાંથી 1 ઇલેક્ટ્રોન ક્યાં જતો રહીએ? 2pzમાં. એટલે કાર્બનની 4 કક્ષકો ભેગી થઈ, 2s, 2px, 2py અને 2pz. આ 4 કક્ષકો એકબીજામાં મિશ્ર થાય, એમાંથી 4 નવી કક્ષકો સમાન શક્તિ અને સમાન આકાર ધરાવતી 4 નવી કક્ષકો ઉત્પન્ન થાય. આ 4 નવી કક્ષકોને સંકૃત કક્ષકો કહેવાય. આ 4 નવી કક્ષકો કેન્દ્રથી સમાન અંતરે એકબીજાથી દૂર ગોઠવાય. કેટલાના ખૂણે ગોઠવાય? 109.28. આવું વૈજ્ઞાનિકો સમજાવે છે કે તો આવું થતું હશે એમ. 109.28ના ખૂણે ગોઠવાય. એની સાથે હાઇડ્રોજનની 4 વનેશ કક્ષકો, એટલે કે આની સાથે વનેશ કક્ષક, આની સાથે વનેશ કક્ષક, આની સાથે વનેશ અને આની સાથે વનેશ, 4 નવી હાઇડ્રોજનની 4 કક્ષકો દરેકની સાથે. હવે ધારો કે આ જે 4 કક્ષકો હતી એમાંથી એક 2s હતી, એક 2px હતી, એક 2py હતી અને એક કઈ હતી? 2pz હતી. એની સાથે હાઇડ્રોજનની કઈ કઈ કક્ષકો? વનેશ કક્ષકો. કેવું મિશ્રણ થયું? અક્ષીય મિશ્રણ થયું. એટલે શું બનાવ્યું? 4 સિગ્મા બંધ બનાવ્યા. બરાબર છે. અને આ જે ઘટના બની આખી, આ જે 4 નવી કક્ષકો બની, હવે જો ત્યાં તમે જોશો તો 2s કક્ષકનો ખરેખર આકાર કેવો હોવો જોઈએ? ગોળાકાર હોવો જોઈએ. પણ અહીંયા આપણે એનો આકાર કેવો દોર્યો છે? ડંબેલ. શા માટે ડંબેલ દોર્યો છે? તો આપણે યાદ રાખવાનું છે કે આ 2s કક્ષક મૂળ ઓરિજિનલ 2s કક્ષક હતી એ નથી. આ 2s કક્ષક 2px, 2py અને 2pz સાથે ભેગી થઈ અને એમાંથી નવી જે કક્ષક બને છે જેને આપણે નામ આપીએ છીએ સંકૃત કક્ષક, એ બને છે. એ છે આ. એટલે એનો આકાર આપણે કેવો દોર્યો છે? ડંબેલ આકાર આપણે દોર્યો છે. એટલે હવે તમને ખ્યાલ આવી ગયો કે સંકરણ કેવી રીતે થાય. આ સંકરણનો ઉદ્ભવ કેવી રીતે થયો એ આપણે સમજ્યું છે. હવે સંકરણ વિશે આપણે ફરીથી અલગથી સમજવાનું ચાલુ કરીએ. સૌથી પહેલાં સંકરણની આપણે વ્યાખ્યા આપીએ અને કયા પ્રકારના સંકરણો છે એ આપણે શીખીએ. સંકરણ કોને કહેવાય? તો કે સંકરણની વ્યાખ્યા પ્રમાણે 2 અથવા 2 થી વધારે કક્ષકો જેમની વચ્ચે શક્તિનો એટલે કે ઉર્જાનો ઓછો તફાવત હોય, 2 અથવા 2 થી વધારે કક્ષકો જેમની વચ્ચે ઉર્જાનો ઓછો તફાવત હોય તેવી કક્ષકો એકબીજા સાથે મિશ્ર થઈ, બરાબર, તેવી કક્ષકો એકબીજા સાથે મિશ્ર થઈ તેટલી જ એટલે એનો મતલબ એવું થશે કે અહીંયા 2 મિશ્ર થઈ હોય તો 2, 3 મિશ્ર થઈ હોય તો 3, મિનિમમ 2 મિશ્ર થવી જોઈએ. તેટલી જ નવી કક્ષકો
સમાન શક્તિ અને સમાન આકાર ધરાવતી ઉત્પન્ન થાય તેને સંકરણ કહે છે. એને શું થયું કહેવાય? સંકરણ થયું. એટલે અહીંયા કક્ષકોનું સંકરણ થાય છે. કક્ષકો ભળી જાય અને પાછી એમાંથી નવી કક્ષકો ઉત્પન્ન થાય. હવે પ્રશ્ન એવો થાય, કક્ષકોનું સંકરણ થઈ શકે? આ થઈ શકે. ગઈકાલે તમને એક વખત ઉદાહરણ આપીને સમજાવ્યું, તો આજે હું ફરીથી બીજું એ જ ઉદાહરણ તમને સમજાવું કે ધારો કે કક્ષકો એટલે શું? તો કે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવનાઓ. કક્ષકો એટલે શું? તો કે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવનાઓ. આપણે સમજીએ કે ધારો કે અહીંયા ગોળ ચોંટાડેલો છે, તો એની આજુબાજુ માખીનું ઉદાહરણ, એટલે એ આપણે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના સમજીએ. તો ગોળની આજુબાજુ માખી મળી આવવાની સંભાવના આવી રીતે છે. અહીંયા એક બીજો ગોળ રાખ્યો, તો એની આજુબાજુ માખીઓ મળી આવવાની સંભાવના આવી રીતે છે. આ ગોળ જ્યારે એકબીજાથી દૂર હોય ત્યારે એક ગોળો અહીંયા હોય છે, એક ગોળો અહીંયા હોય છે. હવે એ બે ગોળોને એકબીજાની નજીક લેવો અને આટલા નજીક રાખો તો હવે બે ગોળા નથી બનતા, આખો એક જ આવી રીતે લંબચોરસ જેવો ગોળો બને છે. એટલે એ શું થયું કહેવાય? માખી મળી આવવાની સંભાવના, માખી મળી આવવાની સંભાવના. એને આપણે ઇલેક્ટ્રોન સાથે સરખામણી કરીએ કે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના ગોળાકાર હતી, ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના ગોળાકાર હતી. બે કેન્દ્રો, એટલે આ જે ગોળ હતો એને આપણે કેન્દ્ર લઈ લઈએ, તો બે કેન્દ્રો જ્યારે નજીક આવે છે ત્યારે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવનાઓ કેવી થઈ જાય છે? હવે ગોળ નથી રહેતી, લંબગોળ થઈ જાય છે. એટલે કે બંનેની ફરતે ગોઠવાઈ જાય છે આવી રીતે. બરાબર સમજાય છે તમને? બંનેની ફરતે ગોઠવાઈ જાય છે. તો આપણે આને આ ગોળાકાર કક્ષક કહીએ, અહીંયા આને પણ ગોળાકાર કક્ષક કહીએ. તો એ બે જ્યારે એકબીજામાં ભળી જાય છે ત્યારે જે બને છે એ લંબ ગોળાકાર બે વચ્ચેની કક્ષક બને છે. તો આપણે એમ કહેવાય કે આ કક્ષકનું આ કક્ષક સાથે મિશ્રણ થયું, એવી રીતે સમજી શકાય છે. એટલે કક્ષકોનું મિશ્રણ થઈ શકે છે. કેટલી કક્ષકો? મિનિમમ 2 અથવા 2થી વધારે કક્ષકો જેમની વચ્ચે ઉર્જાનો તફાવત ઓછો હોવો જોઈએ. હવે ઉર્જાનો તફાવત તમને ખબર છે, જો કક્ષકો કઈ છે તો 1s 2s 2p 3s 3p 4s 3d આવી રીતે ઉર્જાના ચડતા ક્રમની અંદર કક્ષકો ગોઠવાયેલી છે. એનો મતલબ એવો થાય 1s કરતાં 2s 2s કરતાં 2p 2p કરતાં 3s 3s કરતાં 3p 3p કરતાં 4s 3d એમ ઉર્જા વધતી જાય. એટલે ઓછો તફાવત એટલે આપણે એમ સમજી શકીએ 2s અને 2pનું મિશ્રણ થઈ શકે. બરાબર? 2s અને 2pનું મિશ્રણ થઈ શકે, 3s અને 3pનું મિશ્રણ થઈ શકે, 3p અને 4sનું મિશ્રણ થઈ શકે, 4s અને 3dનું મિશ્રણ થઈ શકે. કેમ કે એમની વચ્ચે ઉર્જાનો તફાવત ઓછો હોય. પણ એમ ના થઈ શકે 1s અને 3dનું મિશ્રણ થાય. આમ આ કક્ષકો વચ્ચે મિશ્રણ થઈ શકતું નથી. એટલે ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ? 2 અથવા 2થી વધારે હોઈ શકે. જેમની વચ્ચે ઉર્જાનો તફાવત ઓછો હોય તેવી કક્ષકો એકબીજામાં મિશ્ર થાય. તેટલી જ, એટલે જેટલી મિશ્ર થઈ હોય તેટલી જ નવી કક્ષકો. પણ એ નવી કક્ષકો શું? જૂની કક્ષકો છે ને એના આકારો સમાન ન હોય અને એની શક્તિ પણ સમાન હોતી નથી. પણ નવી જે કક્ષકો ઉત્પન્ન થાય છે એના શક્તિ અને આકાર બંને સમાન હોય છે. ઉત્પન્ન થાય તેને સંકરણ કહેવાય. આ જે ઘટના બને છે એને સંકરણ કહેવાય. અને આ કક્ષકોને સંકૃત કક્ષકો કહે છે. આ જે કક્ષકો, જે નવી કક્ષકો જે ઉત્પન્ન થાય એને આપણે શું નામ આપશું? સંકૃત કક્ષકો. હવે જો આ વ્યાખ્યાની અંદર આટલા મુદ્દાઓ યાદ રાખવાના છે કે ઓછામાં ઓછી કેટલી કક્ષક મિશ્ર થવી જોઈએ? 2. બરાબર? અથવા 2થી વધારે ચાલે. એમની વચ્ચે ઉર્જાનો તફાવત કેવો હોવો જોઈએ? ઓછો હોવો જોઈએ. એટલે 1s અને 5p વચ્ચે મિશ્રણ ના થાય. બરાબર? પણ 4s અને 5p વચ્ચે મિશ્રણ થઈ શકે, કેમ કે એમની વચ્ચે ઉર્જાનો તફાવત ઓછો છે. એટલે એક મિશ્ર થાય અને તેટલી જ એટલે જેટલી મિશ્ર થઈ હોય એટલી જ નવી ઉત્પન્ન થાય. એવી નવી કક્ષકો પણ એ કેવી હોય? સમાન શક્તિ અને સમાન આકાર ધરાવતી ઉત્પન્ન થાય. તેને એ ઘટનાને શું કહેવાય? સંકરણ. અને આ જે કક્ષકો છે એને આપણે શું નામ આપશું? સંકૃત કક્ષકો નામ આપશું. હવે આ સંકરણની વ્યાખ્યા થઈ. હવે કેટલા પ્રકારના સંકરણ છે તો કે આપણે આ ચેપ્ટરની અંદર sp sp2 sp3 dsp2 બરાબર, d2sp3 અથવા sp2d અથવા sp3d2, એટલે આ બે ડી આગળ પાછળ અલગ અલગ હોય એ પ્રમાણે. એટલે આટલા આપણે સંકરણ શીખવાના છે, sp sp2 sp3 dsp2 અને d2sp3. હવે તમને એમ થશે કે sp એટલે કેવું સંકરણ હોય? તો બહુ સહેલું છે. એક s અને એક p, બે કક્ષકો મિશ્ર થાય
અને એમાંથી બે નવી સમાન શક્તિ અને સમાન આકાર ધરાવતી નવી કક્ષકો ઉત્પન્ન થાય એટલે એને sp સંકરણ કહેવાય. sp2 કોને? તો કે 1s અને 2p, 3 કક્ષકો મિશ્ર થાય છે. sp3 કોને કહેવાય? તો કે 1s અને 3p કક્ષકો મિશ્ર થાય. dsp2 કેને કહેવાય? 1d, 1s અને 2p, 4 કક્ષકો એકબીજામાં મિશ્ર થાય. બરાબર. d2sp3 ની અંદર કેટલી થાય? 5 થાય એમ. એટલે આવી રીતે જુદી જુદી કક્ષકો એકબીજામાં મિશ્ર થઈ અને જુદી જુદી કક્ષકો મિશ્ર થઈ અને જુદા જુદા પ્રકારના સંકરણ બનાવે છે. એ સંકરણ આપણે શીખવાનું છે. હવે એમાં સૌથી શરૂઆત આપણે sp3 સંકરણથી કરીશું. સૌથી પહેલી શરૂઆત એટલે પહેલો મુદ્દો આપણે સમજીએ sp3 સંકરણ. sp3 સંકરણ સમજવા માટે આપણે મિથેનનું ઉદાહરણ લેશું. બરાબર. કોઈ એક ઉદાહરણ વડે જ આપણે સંકરણ સમજાવવાનું થશે. હવે જુદા જુદા અણુઓનું સંકરણ શું હોઈ શકે? બરાબર છે. એના માટે પણ એક સૂત્ર છે જે તમે અગાઉ શીખી ગયા છો. આપણે કુલ બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા શોધવા માટે એટલે આપણે એક આવું સૂત્ર તૈયાર કર્યું હતું કે ટોટલ પેર શોધવાના, એના ઉપર બોન્ડિંગ પેર શોધવાના અને એના ઉપર લોન પેર શોધવાનું સૂત્ર છે તમારી પાસે છે ને, જેના આધારે આપણે અણુના પ્રકાર ઉપર આપણે નક્કી થયા હતા કે અણુનો પ્રકાર કેવી રીતે હોઈ શકે. એમાંથી આપણે જે ટોટલ પેર શોધવાનું સૂત્ર છે ને, એ સૂત્રને આધારે જ આપણે સંકરણ નક્કી કરી શકશું દરેક પરમાણુનું. એટલે હવે તમારે ફરીથી એ સૂત્ર યાદ નહીં રાખવું. તમને કદાચ કોઈ એમ પૂછે કે પાણીનું સંકરણ શું? બરાબર. તો કે પાણીની અંદર કુલ યુગ્મોની સંખ્યા કેટલી? તો કે કુલ યુગ્મોની સંખ્યા 4, તો એનું સંકરણ sp3. બસ સીધું જ ડાયરેક્ટ તમને કુલ યુગ્મની સંખ્યા મળી જશે. એમોનિયાનું પૂછશે કોઈ કે એમોનિયાની અંદર કુલ યુગ્મની સંખ્યા કેટલી? તો કે 4, તો કે એનું સંકરણ 4 છે તો sp3. એટલે કુલ યુગ્મની સંખ્યા જે આપણે શોધી હતી ને, અણુનો જે આપણે આકાર નક્કી કર્યો, જ્યારે પ્રકાર અને આકાર નક્કી થયા ત્યારે આપણે ટોટલ પેર, બોન્ડિંગ પેર અને લોન પેર આવી રીતે 3 શોધવા માટેનું એક સૂત્ર આપણે તૈયાર કર્યું છે. એના આધારે ખાલી એમાંથી જે કુલ યુગ્મની સંખ્યા છે ને એના આધારે જ ડાયરેક્ટ સંકરણ છે એ નક્કી થઈ જશે. બરાબર. એટલે કોઈ પણ અણુનું સંકરણ શું હોય એ આપણે સરળતાથી, દાખલા તરીકે મિથેનનું તો તમને ખબર છે sp3 છે, પણ તમને ખબર નથી ClF3નું સંકરણ શું છે. બરાબર. તો કે તો ટોટલ પેર ગણ લ્યો. તો ટોટલ પેર બરાબર 1/2 મધ્યસ્થ પરમાણુ પાસે રહેલા સંયોજકતા ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા. તો કે ક્લોરીન પાસે સંયોજકતા યુગ્મની સંખ્યા કેટલી? 7. બરાબર. એની સાથે એક બંધથી જોડાયેલ પરમાણુની સંખ્યા કેટલા? ફ્લોરીન પરમાણુ એક બંધથી જોડાયેલ છે 3, વત્તા એની ઉપર વત્તા ઓછા વીજભાર નથી કંઈ એટલે 0. 7 ને 3 10, 10 ભાગ્યા 2 એટલે 5. એટલે ટોટલ પેર કેટલી થઈ? 5. 5 એટલે AB5 પ્રકારનો અણુ થયો. હવે 5 એટલે એનો મતલબ એવો થયો કે 1 2 3 અહીંયા છે ને dsp3 આવશે આપણે અહીંયા તો એનું સંકરણ કયું હશે? એ dsp3 હશે એનું સંકરણ. ટોટલ પેર 5 છે એટલે યાદ રાખજો. જો 2 હોય, કુલ યુગ્મની સંખ્યા 2 હોય તો sp, 3 હોય તો sp2, 4 હોય તો sp3, 5 હોય તો dsp3, 6 હોય તો d2sp3. બરાબર. એટલે આપણે જો પ્રકાર આવો આવી જાય ab2 તો sp, ab3 બરાબર sp2, ab4 sp3, ab5 dsp3 અને ab6 તો d2sp3. હજી એક વખત ફરીથી સમજશું આપણે આને, પણ અત્યારે ખાલી સંકરણ સમજી લઈએ. એટલે એવી રીતે સંકરણ ગમે તેનું આપણે નક્કી કરી શકશું. આપણે અહીંયા sp3 સંકરણ મિથેન અણુના ઉદાહરણ વડે સમજવાનું છે. જો આજના તમારા 2 પ્રશ્નો થશે, એક સંકરણની વ્યાખ્યા સમજવાની અને એના ઉદાહરણો લખવાના છે, કયા પ્રકારના સંકરણ શીખવાના છે, અને બીજું sp3 સંકરણ સમજાવો કોના ઉદાહરણ વડે? મિથેન અણુના ઉદાહરણ. તો બહુ સહેલું છે. શું કરવું એ હું તમને સમજાવું છું કે સૌથી પહેલાં મિથેનમાં જે કાર્બન છે એની ઇલેક્ટ્રોન રચના લખવાની. પણ કેમાં લખવાની? ધરા અવસ્થામાં. કે ધરા અવસ્થામાં કાર્બનની ઇલેક્ટ્રોન રચના એટલે કાર્બન એટલે પરમાણુ ક્રમાંક 6, તો ઇલેક્ટ્રોન રચના 1s2, 2s2, 2px1, 2py1 અને 2pz0. બરાબર. આ ધરા અવસ્થામાં કાર્બનની ઇલેક્ટ્રોન રચના લખી. ઉત્તેજિત અવસ્થામાં બરાબર કાર્બનની ઇલેક્ટ્રોન રચના લખીએ આપણે ઉત્તેજિત અવસ્થામાં. તો કાર્બન એટલે પરમાણુ ક્રમાંક કેટલા? 6. તો ઉત્તેજિત અવસ્થામાં 1s2, 2s1, 2px1, 2py1 અને 2pz1. એટલે કે જો 2sમાંથી એક ઇલેક્ટ્રોન નીકળી અને ક્યાં જતો રહ્યો? 2pzની અંદર જતો રહ્યો. ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન રચના લખવાની. ઉત્તેજિત અવસ્થામાં એટલે કાર્બન જ્યારે હાઇડ્રોજન સાથે જોડાય અને બંધ બનાવે છે ત્યારે એને આપણે ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોન. તો ઉત્તેજિત અવસ્થામાં 2sમાંથી એક ઇલેક્ટ્રોન ક્યાં જતો રહ્યો? 2pzમાં જતો રહ્યો. બરાબર.
સાથે કોણ જોડાયું છે? હાઇડ્રોજન. તો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના લખવાની. તો કે કેવી છે? 1s1. હવે શું થાય? તો કે હવે આપણે સમજાવવાનું કે કાર્બન, આપણે અહીં ખબર જ છે કે આપણે કયું સંકરણ સમજાવી રહ્યા છીએ? sp3. sp3 સંકરણનો મતલબ એક એવો થાય કે એક S અને 3 P કક્ષકો મિશ્ર થાય છે. બરાબર. સંકરણ ઉપરથી જ ખબર પડી જશે આપણને કે કઈ કઈ કક્ષકો મિશ્ર થાય છે. તો કે એક S અને 3 P કક્ષકો. S ક્યાં? તો કે આ એક S અને 3 P. આ જો 2px 2py અને 2pz. એટલે આપણે એમ સમજાવવાનું કે કાર્બનની એક S કક્ષક અને 3 P કક્ષકો એકબીજામાં મિશ્ર થઈ જાય છે. એમાંથી 4 નવી કક્ષકો છૂટી પડે. બરાબર. આને આપણે દોરવી હોય તો આવી રીતે દોરી શકાય કે આ હાઇડ્રોજનની આ જે કાર્બન છે એની 2s કક્ષક આપણે કક્ષકોને આવી રીતે આમ દોરી શકીએ. જો આ 3 ની શક્તિ સમાન છે એટલે આપણે બોક્સ બનાવીએ, 3 સરખું જ આવી રીતે બોક્સ બનાવીએ. બરાબર. એમની શક્તિ સમાન છે એટલે 2px ની અંદર એક ઇલેક્ટ્રોન, 2py ની અંદર અને 2pz ની અંદર. આ 2px 2py અને 2pz એની સાથે આપણે આવી રીતે હાઇડ્રોજનની 4 કઈ કક્ષકો? 1s કક્ષકો. એમાં પણ કેટલા ઇલેક્ટ્રોન છે? એક ઇલેક્ટ્રોન છે. એટલે 4 હાઇડ્રોજનની 1s કક્ષક કાર્બનની આ 4 કક્ષકો સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને બંધ બનાવે છે. પણ ડાયરેક્ટ ભાગીદારી થતી નથી. આપણે સંકરણ સમજવાનું છે. એટલે આની સાથે બંધ બનાવે, આની સાથે, આની સાથે અને આની સાથે. હવે સંકરણ કેવી રીતે સમજવાનું છે? તો સૌથી પહેલાં ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન રચના લખી નાખવાની તમારે. પછી ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોન રચના લખી નાખવાની. પછી એવું સમજાવવાનું કે કાર્બનની એક 2s કક્ષક, 2px, બીજી 2py, 2pz અને 2px, 2py અને 2pz આ 4 કક્ષકો એકબીજામાં મિશ્ર થઈ અને એમાંથી 4 નવી કક્ષકો બનાવે. જે નવી કક્ષકો બનાવે છે એના આકાર અને શક્તિ કેવા હોય છે? સમાન હોય છે. જે 4 નવી કક્ષકો બને છે 2s, 2px, 2py અને 2pz એના કક્ષકોના શક્તિ અને આકાર કેવા હોય છે? સમાન હોય છે. આ 4 કક્ષકો એકબીજાથી દૂર 109 ડિગ્રી અને 28 મિનિટના ખૂણે ગોઠવાય. એની સાથે હવે આ જે 4 કક્ષકો કાર્બનની 2s, 2px, 2py, 2pz તમે આ ડાવડું ગમે તેને લખી શકો. આને 2s કહી શકો, આને કહી શકો, આને કહી શકો, ગમે તે લખી શકાય. એમાં ચાલે. એની સાથે હાઇડ્રોજનની 4 1s કક્ષકો, એની સાથે હાઇડ્રોજનની 4 1s કક્ષકો અક્ષીય મિશ્રણ બનાવે અને એના લીધે 4 સિગ્મા બંધ બનાવે. બરાબર. અને આમની આ જે 4 કક્ષકો જોડાય છે એમને એકબીજા સાથે જોડી દો આવી રીતે તો આકાર છે એ કેવો બની જાય છે? સમચતુષ્ફલકી બની જાય. એટલે તમને મિથેન અણુના ઉદાહરણ વડે સંકરણ સમજાવવાનું કહે તો બહુ સહેલું છે કે સૌથી પહેલાં sp3 સંકરણ, મિથેન અણુના ઉદાહરણ વડે sp3 સંકરણ સમજાવો. પ્રશ્ન એમ પૂછાય. અથવા ખાલી પ્રશ્ન એવો પૂછાય કે sp3 સંકરણ સમજાવો તો એ આપણે ડાયરેક્ટ જ મિથેન અણુના ઉદાહરણ વડે સમજાવી દેવાનું છે. સૌથી પહેલાં sp3 સંકરણની વ્યાખ્યા કે sp3 સંકરણ કેવી રીતે બને છે? તો કે એક S અને 3 P કક્ષકો એકબીજામાં મિશ્ર થાય એટલે 4 કક્ષકો મિશ્ર થાય તો એમાંથી 4 નવી કક્ષકો સમાન શક્તિ અને સમાન આકાર ધરાવતી 4 નવી કક્ષકો જે ઉત્પન્ન થાય એવા સંકરણને sp3 સંકરણ કહેવાય. sp3 સંકરણ આપણે મિથેન અણુના ઉદાહરણ વડે સમજીએ તો મિથેન અણુમાં કાર્બન જોડાયેલું છે. તો સૌથી પહેલાં આપણે ધરા અવસ્થામાં કાર્બનની ઇલેક્ટ્રોન રચના લખીએ તો કે ધરા અવસ્થામાં કાર્બનની ઇલેક્ટ્રોન રચના આવી રીતે છે. ઉત્તેજિત અવસ્થામાં કાર્બનની ઇલેક્ટ્રોન રચના લખીએ તો કે ઉત્તેજિત અવસ્થામાં શું થાય છે? તો 2sમાંથી એક ઇલેક્ટ્રોન નીકળીને ક્યાં જતો રહે છે? 2pzમાં. એટલે 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય છે. એની સાથે હાઇડ્રોજન પરમાણુની 1sના 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને સહસંયોજક બંધ બનાવે. પણ ભાગીદારી થાય એની પહેલાં શું થાય છે? તો કે આ કાર્બનની 4 કક્ષકો, એક S અને 3 P કક્ષકો એકબીજામાં મિશ્ર થઈ જાય. એમાંથી 4 નવી કક્ષકો ઉત્પન્ન થાય જે સમાન શક્તિ અને સમાન આકાર ધરાવતી હોય. આ 4 નવી કક્ષકો એકબીજાથી દૂર 109 ડિગ્રી અને 28 મિનિટના ખૂણે ગોઠવાય. એની સાથે 4 હાઇડ્રોજનની 1s કક્ષકોનું કેવું મિશ્રણ થાય છે? અક્ષીય મિશ્રણ થાય એટલે કયો બંધ બને? સિગ્મા બંધ બને. એટલે 4 સિગ્મા બંધ બનાવે છે. એટલે કાર્બનની સાથે આવી રીતે 4 જે હાઇડ્રોજન પરમાણુ જોડાયેલા છે એ 4 કેવા બંધ બનાવે છે? સિગ્મા બંધ બનાવે છે. એટલે તમારે સંકરણની અંદર બંનેની ઇલેક્ટ્રોન રચના લખવાની, પછી એને સમજાવવાની, પછી ઉપર સંકરણની વ્યાખ્યા લખવાની, બંનેની ઇલેક્ટ્રોન રચના લખવાની, પછી એને સમજાવવાનું, પછી આ આકૃતિ છેલ્લે દોરવાની થાય. એટલે આપણો આજનો પ્રશ્ન એક તૈયાર થયો કે મિથેન અણુના ઉદાહરણ વડે
sp3 સંકરણ સમજાવો. બરાબર, આ આજનો પ્રશ્ન તમારે તૈયાર કરવાનો છે એક. અને એક પ્રશ્ન છે એ આપણે સંકરણની વ્યાખ્યા આપો. સંકરણ કોને કહેવાય? એટલે આપણે આજે આ બે પ્રશ્નો તૈયાર કરવાના છે. તમારે એક સંકરણની વ્યાખ્યા આપવાની છે અને મિથેનના ઉદાહરણ વડે sp3 સંકરણ સમજાવવાનું છે. આકૃતિ દોરવી ફરજિયાત છે. સંકરણ ઓલરેડી તમે અગાઉ એક પાઠની અંદર શીખી ગયા છો એટલે તમને આવડતું જ હશે. એટલે થોડી આપણે આમાં સ્પીડ રખાવશું. બરાબર, પણ એક છે કે ગમે તેનું સંકરણ તમારે કેવી રીતે નક્કી કરવું એના માટે આપણે જે સૂત્ર તૈયાર કર્યું છે એના આધારે જ આપણે નક્કી થશે. એટલે એ હું હજી તમને ફરીથી સમજાવીશ, પણ સંકરણમાં થોડીક આપણે સ્પીડ રખાવશું. એટલે આજના આપણા બે પ્રશ્નો પૂરા થયા. મિથેનના ઉદાહરણ વડે sp3 સંકરણ સમજાવો અને સંકરણની વ્યાખ્યા આપો. બરાબર છે? ઓકે, અહીં સુધી રાખશું. થેન્ક યુ.